ભાણવડની સરકારી વિનયન કોલેજ ખાતે સપ્તધારા અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી। આ સ્પર્ધામાં 50 આસપાસ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ અને પોતાની ડીશની કિંમત પણ નક્કી કરેલી હતી। આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ ખરીદવામાં આવેલા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય તેમજ પોતાની વસ્તુ કેવી રીતે વેચવી એ પણ શીખવા મળે તો આવી અવનવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થી વિકાસની કામગીરી કોલેજ ખાતે પ્રિન્સિપલ ડોક્ટર R.S. રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે। સંજના છે, હું આંબેડી ગામથી આવું છું। હું સરકારી વિનયન કોલેજ ખાતે ભાણવડ અભ્યાસ કરી રહી છું। અમારે ત્યાં આજે વાનગી પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિદ્યાર્થીઓ દ્વારા નવી વાનગીઓનું આયોજન કરવામાં આવ્યું છે। તેની કિંમત પણ નક્કી કરવામાં આવી છે અને તેનું અહીં વેચાણ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે। અમારા પ્રિન્સિપાલ શ્રી અને અધ્યાપકો દ્વારા નવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ, વાનગી સ્પર્ધા વગેરે દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવામાં આવે છે અને અમારી કોલેજ બહુ સારી છે અને નવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી છે અને આગળ વધી રહી છે। હું ડૉક્ટર R.S. રાઠોડ, પ્રિન્સિપલ સરકારી વિનયન કોલેજ ભાણવડ। આજરોજ અમારી કોલેજની અંદર વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। ગુજરાત સરકારને એક અભિગમ એવો છે કે વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય, આ માટે સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક પ્રવૃત્તિઓ હોય છે અને એની અંતર્ગત આ વાનગી સ્પર્ધા જે છે એના દ્વારા વિદ્યાર્થીઓની અંદર ઉદ્યોગ સાહસિકતા વિકસે, એ કંઈક અવનવી વાનગીઓ બનાવે અને અહીંયા એમનું વેચાણ પણ થશે, એની કિંમત પણ નક્કી કરવામાં આવી છે। એટલે વિદ્યાર્થીઓને એક વસ્તુ કેવી રીતે વેચવી એ બાબત પણ એ શીખી શકશે। સાથે કેટલી બધી હાઇજેનિક અને કેટલીક એવી આઇટમો છે કે જે આપણા ભાણવડની અંદર પણ આપણને જોવા નથી મળતી, કેમ કે અત્યારે લગભગ 42 પ્રકારની વાનગીઓ જે છે આ સ્પર્ધાની અંદર છે, જેથી વિદ્યાર્થીઓની અંદર જે છુપી શક્તિઓ છે એનો વિકાસ થઈ શકે એ માટેનો આજનો એક કાર્યક્રમ છે। આ કોલેજની અંદર આવી અવનવી પ્રવૃત્તિઓ છે એ નિરંતર શરૂ હોય છે।